પાવાગઢની અંદર સૌથી મોટો ચમત્કાર થયો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। સ્ક્રીન પર તમે પહેલાં વિડીયો જોઈ રહ્યો કે આ સ્ક્રીન પર એમ દેખાય છે કે માતા મહાકાલી જે ગઈકાલે રાતના ટાઈમે પોતાનું હસલી રૂપમાં આવીને કોઈ અન્ય ભક્તોને દેખાયા હોવાના જે સમાચાર આપણને મળ્યા છે અને જે આ કેમેરાની અંદર જે આ વિડીયો છે કેદ કરી હોય। જી હા મિત્રો, આની પાછળનું સત્ય શું છે અને આની પાછળનું સત્ય શું છે એ બધું તમને જણાવવાનું છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આપણે ગુજરાતની જે પણ ઘટના બનતી જે પણ પ્રકારની વિડીયો હોય તમારા સુધી હું પહોંચાડતો હોઈશું। મિત્રો, વાત કરવામાં તો આજે લગભગ 5મું નોરતું ચાલુ થઈ રહ્યું છે, ત્યારે ગઈકાલે રાતના ટાઈમે લગભગ 11:30 વાગ્યે આજુબાજુ પાવાગઢની ડુંગર પરથી જે અજીબ અવાજ આવે અને અવાજ આવ્યા પછી કોઈ જોવા માટે ગયું ત્યારે અચાનક માતા મહાકાલીનું રૂપ ધારણ કરીને કંઈક ગર્જના કરી રહ્યા માતા હોવાના એવા વિડીયો જે છે એ વાયરલ થયો છે। વાયરલ વિડીયોની અંદર સાચા મહાકાલી માતા દેખાઈ રહ્યા છે। પરંતુ મિત્રો, તમને એક વાત જણાવી દઉં કે અત્યારે માર્કેટની અંદર નવી ટેકનોલોજી આવે છે, રોજના કંઈક ને કંઈક નવી ટેકનોલોજી આવતી હોય છે। એના કારણે કંઈકનું કંઈક અત્યારે જે એડિટિંગ દ્વારા બતાવવામાં આવે છે, તો એની પાછળનું સચ્ચાઈ કારણ એ આપણે જે પણ માહિતી તમને બતાવી રહ્યો છે એ સોશિયલ મીડિયાની આધારિત છે કે જે વિડીયોની અંદર જે એવું દેખાય છે કે માતા મહાકાલી જે પોતાનું અસલી રૂપ આવીને જે ગર્જના કરી રહ્યા છે, જાણે કે કંઈક ગર્જના કરી રહ્યા છે એવી રીતના માતા મહાકાલીનું જે છે એ વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો જે છે કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતું। જે પણ માહિતી તમને બતાવી રહ્યો છે એ સોશિયલ મીડિયાના આધારિત છે। ગઈકાલે માતા મહાકાલી પોતાનું અસલી રૂપમાં આવીને કોઈ અન્ય પૂજારીએ વિડીયો લીધો હોવાના જે છે પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે, પરંતુ મિત્રો એવું નથી, કેમ કે આ એડિટિંગ દ્વારા જે વિડીયો બતાવવામાં આવે છે, જે પણ માહિતી જે સોશિયલ મીડિયા પર મળી રહી છે એ જ માહિતી તમારા સુધી હું પહોંચાડવાનું કામ કરું છું। જી હા મિત્રો, આની પાછળનું સચ્ચાઈ ઘટના સામે આવશે એ પણ તમારા સુધી હું શેર કરી દઈશ। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।